ભારત સરકાર દ્વારા તાજેતરમાં જીએસટીના સ્લેબમાં ઘટાડો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને લઈને રાજકોટ સહિત સમગ્ર દેશના ઉદ્યોગકારોના આનંદની લાગણી છવાઈ છે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગ માટે આ ઘટાડો નવી રાહત લઈને આવ્યો છે. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના હોદ્દેદારો આ નિર્ણયને સ્વાગત કરતા જણાવ્યું કે સરકાર આ વર્ષે ઉદ્યોગોને બે મોટી ભેટો આપી છે. એક તરફ ટેક્સના ભારથી રાહત મળી છે, તો બીજી તરફ વ્યવસાયના વિકાસ માટેનું માહોલ પણ ઊભો થયો છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. સર, હું નીલ સાકરિયા છું અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન સાથે સંકળાયેલો છું. અને જે જીએસટી રેટ કટઆઉટ્સ થયા છે તો એમાં સામાન્ય પબ્લિક માટે સમજો કે જે જીવન જરૂરિયાતની વસ્તુ હતી અને મેડિકલ અને હેલ્થકેર ક્ષેત્રમાં જે 12 અને 18%માંથી 5%નો જે રેટ થયો છે એનાથી આપણે એમ સમજી શકાય કે સામાન્ય પબ્લિકને દિવાળીની ગિફ્ટ દિવાળી પહેલા જ આપણી ભારત સરકારે આપી દીધી છે. ઘણા સમય પછી આપણા દેશમાં સારા ન્યૂઝો આવ્યા છે. વરસાદ, બોમ્બ બ્લાસ્ટ, યુદ્ધ અને આવી રીતે જ્યારે આપણે જુદા જુદા ક્રાઇસિસમાંથી પાસ થાય છે ત્યારે એક વસ્તુ એવું થઈ શકે છે કે ટ્રમ્પની ટેરિફ લગાવેલી છે એની સામે પણ નરેન્દ્રભાઈએ કિક ઓફ કરી અને ટેક્સનું રિફોર્મેશન લેવું. એક વર્ષમાં 2 વાર આવા સમયમાં ઇન્કમ ટેક્સનું રિફોર્મેશન, જીએસટીનું રિફોર્મેશન એન્જિનિયરિંગ ઉદ્યોગને ખરેખર મોટું બૂસ્ટ આપશે. એગ્રીકલ્ચર મશીનરી પ્રોડક્ટ અહીંયા ખૂબ જ બને છે. આ બધાને 5%માં સમાવી અને રાજકોટના ઉદ્યોગને ખૂબ મોટું બૂસ્ટ આપ્યું છે. છતાંય એની અંદર ક્યાંક થોડીક એરર રહી ગઈ હોય એવું મને લાગે છે. ડીઝલ એન્જિન જે 15 HP નાના બને છે એમાં 5% રાખ્યા છે. એના પાર્ટ્સને અત્યારે 18%નું નોટિફિકેશન છે. અને એમ જ સબમર્સિબલ પંપ સેટ છે, જે વોટર પંપ સેટ છે, એને 18%માં રાખ્યા છે. આ પણ કંઈ મિસ્ટેકથી રહી ગયું છે તો આની પણ અમારી રિક્વેસ્ટ રહેશે. ઓટોમોબાઈલ્સમાં 1200 સીસીથી વધારેના એન્જિનોને એને સુપર રીચમાં ગણ્યા છે, જે ખોટી વાત છે. આજે 1500 સીસીથી 2000 સીસીના એન્જિનો દરેક જીવનની જરૂરિયાત છે, તો આને 18%માં રાખવા જોઈએ આવી મારી સ્પષ્ટ માગણી છે. સરકારને રિક્વેસ્ટ પણ છે કે એક 100 સીસીથી નાના એન્જિન એઝ ઓફ ડ્યુઇંગ લીઝસનો પાર્ટ છે તો એમને પણ 5%માં લેવા જોઈએ. મારું નામ સમીર વૈષ્ણવ, હું રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનનો ડિરેક્ટર છું. 8 વર્ષ પછી જે જીએસટીમાં બદલાવ આવ્યા છે, 4માંથી 2 સ્લેબ કરવામાં આવ્યા છે, એને પહેલાં તો અમે આવકારીએ છીએ. અને આમ જોઈએ તો આમ પબ્લિક માટે, એમએસએમઈ ઉદ્યોગ માટે અને યુવા વર્ગો, બહેનો બધાના જોઈએ તો પોઝિટિવ જીએસટીની અંદર સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જીવન જરૂરિયાત વસ્તુઓમાં ઘટાડવામાં આવ્યા છે સ્લેબ. અને શિક્ષણની અંદર, કૃષિ ઉદ્યોગમાં, બાકી બધામાં ઘટાડો કરી અને જે ફાયદો કરવામાં આવ્યો છે એનો અમે આવકારીએ છીએ.